આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે: મણિપુરમાં હુમલો, 2 જવાન શહીદ. આસામ રાઇફલ્સના વાહન પર અંધાધૂંધ ગોળીબારથી અફરાતફરી, 4 જવાન ઘાયલ. કચ્છ મિત્રના અંદરના પાને ગાંધીધામના સમાચાર. ગાંધીધામના નોર્થમાં દબાણ ઉપર માર્કિંગ કરીને 220થી વધુને નોટિસ. લોકોએ સ્વેચ્છાએ અતિક્રમણ દૂર કરવાનું શરૂ કર્યું. સાઉથમાં પણ કાર્યવાહી ચાલુ. કચ્છ મિત્રના છેલ્લા પાને હેમાંગ પટડીનો અહેવાલ છે: રાજ્યમાં દરિયાકાંઠાની જમીનોનું સર્વાધિક ધોવાણ કચ્છમાં. કચ્છમાં 158.76 કિલોમીટર સાથે રાજ્યમાં 537.50 કિલોમીટરની દરિયાકાંઠાની જમીનનું થયું ધોવાણ. નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચના અભ્યાસમાં સામે આવ્યું આંકડાકીય તારણ. પ્રાકૃતિક અને માનવ સર્જિત પરિબળો કારણભૂત. હું જયેશ રાવલ. ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને માતાના મઢના સમાચાર છે. માતાના મઢમાં શુક્રવારે 20,000 કરતાં વધુ ભાવિકોએ કર્યા માતાજીના દર્શન. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને વધુ એક હેડલાઇન: કચ્છનું પ્રથમ અને રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું બેસ્ટ ટુરિઝમ વિલેજ ધોરડો. 81 ઘરોમાં સોલાર રૂફટોપ લાગી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર અહેવાલ છે: શહેરીજનો મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો માણી બન્યા મોદીમય. નમોત્સવમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ, ભાગવતાચાર્ય રમેશ ઓઝા વગેરે જોડાયા. દિલ્હીના આસન પર નહીં, લોકોના હૃદય સિંહાસન પર વિરાજમાન છે નરેન્દ્ર મોદી. હું કેવિન સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે. આજે મોદી ભાવનગરમાં દેશને 1 લાખ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે. રોડ શોમાં પ્રધાનમંત્રી જનતાનું અભિવાદન ઝીલશે. 35 મિનિટ સભા સંબોધશે. વડાપ્રધાન 22 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને 9 પ્રોજેક્ટનું લોકાર્પણ ઉદ્ઘાટન કરશે. અન્ય એક સમાચાર છે: ગુજરાતમાં હજુ સિઝનનો 110% વરસાદ. ગુજરાતમાં 53 તાલુકામાં 4 ઇંચ સુધી વરસાદ. હજુ 4 દિવસ એલર્ટ. શનિવારે અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરામાં વરસાદની આગાહી. ગુજરાત સમાચારના છેલ્લા પાને બીજા એક સમાચાર છે: GSTના દરના ઘટાડા પછી 54 વસ્તુઓના ભાવના ઘટાડા પર સરકાર નજર રાખશે. 54 વસ્તુઓની યાદીમાં ઘી, બટર, ચીઝ, બદામ, ખજૂર, ચોકલેટ, બિસ્કિટ, નાહવાના સાબુનો સમાવેશ કરાયો. હું ધારા અધિકારી. સંદેશના અંદરના જ પેજ પર હેડલાઇન છે: લેડીઝ ગાર્મેન્ટના વેપારી પાસે નાણાં લઈને પરત ન કરતા ફરિયાદ. ભુજના વૃદ્ધને ડબલ ફાયદાની લાલચ આપી પિતા પુત્રે ₹50 લાખની ઠગાઈ કરી. ફરિયાદી આર્થિક ભીસમાં આવી ગયા છતાં આરોપી રૂપિયા નથી એવા બહાના કરતા રહ્યા. અન્ય એક હેડલાઇન છે: જિલ્લામાં શિક્ષણ ક્ષેત્ર હવે દુકાળમાં અધિક માસ જેવી કપરી સ્થિતિ. કચ્છમાં પ્રાથમિક શિક્ષકોની ઘટ વચ્ચે DPEOનું કામ પણ ઇન્ચાર્જના ખભે. DPEO સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા 311 કિલોમીટર દૂર પાટણના અધિકારીને ચાર્જ સોંપાયો. સંદેશમાં અન્ય એક હેડલાઇન છે: મહિલા અને બાળ વિભાગ દ્વારા ખાસ જાગૃતિ અભિયાન. કચ્છની શાળાઓમાં મહિલાની જાતીય સતામણી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. લિંગ આધારિત ભેદભાવ, બાળ લગ્ન, ઘરેલુ હિંસા સહિતના પ્રશ્નોની ચર્ચા હાથ ધરાઈ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.